નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમે થંબનેલ જોઈ હશે એટલે તમને ખ્યાલ આવી જ જશે આજે કે આજના સેશનમાં આપણે શું ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર રેલવે ગ્રુપ ડી ની જે 11 પોસ્ટ આવી છે, અલગ અલગ પોસ્ટ છે, દરેક પોસ્ટ પર શું કાર્ય કરવાનું છે એને આજે કમ્પ્લીટલી ડિસ્કસ કરીશું. એટલે એ કાર્યને આધારે એને ધ્યાનમાં રાખશો એટલે તમને પોસ્ટને પ્રેફરન્સ આપવામાં અનુકૂળતા રહેશે. જ્યારે પણ આના ફોર્મ બહાર પડશે, ટૂંક સમયમાં ફોર્મ બહાર પડશે, ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે, એનો ડ્રાફ્ટ આઉટ થઈ ગયો છે, 10 દિવસની અંદર આ નોટિફિકેશન આવશે એટલે ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ફોર્મ ભરતી વખતે પછી આપણે ત્યારે ધ્યાન રાખવાનું છે કે કઈ કઈ પોસ્ટને મારે પહેલો પ્રેફરન્સ આપવાનો છે. ખાસ કરીને મહિલાઓ માટે આમાં કઈ પોસ્ટ પહેલા આપવાની, જેથી અમુક પોસ્ટ કેવી હોય ખબર છે કે એ મહિલાઓને અનુકૂળ ના આવે, કારણ કે એની અંદર કેવું હોય કે તમારે આઉટ ઓફ સ્ટેશન રહેવું પડે. મતલબ તમે જે જગ્યા પર અત્યારે માની લો કે અમદાવાદમાં રહો છો, તો અમદાવાદથી તમારે બીજી જગ્યા પર જવાનું આવે તો એ મહિલા માટે અનુકૂળ ના આવે. તો મહિલાઓ માટે કઈ પોસ્ટ સૌથી બેસ્ટ છે એની પણ આજે આપણે ચર્ચા કરીશું. તો આજના સેશનની અંદર છેલ્લે સુધી બનેલા રહેજો. પોસ્ટ પ્રેફરન્સ કેવી રીતે આપવાનો છે, દરેક પોસ્ટ પર શું કાર્ય કરવાનું છે, એનું કમ્પ્લીટલી આજે હું તમને ડિટેલમાં જાણકારી આપીશ. તમામ સેશનની અંદર કંઈક ને કંઈક નવું હું તમને જરૂર આપીશ, કારણ કે આ ગ્રુપ ડી ની જે ભરતી બહાર પડી છે ને, બહુ સારી લેવલની ભરતી છે. 10 પાસ વાળા પણ ભરી શકે છે, આઈટીઆઈ કરેલું એ પણ ભરી શકે છે. તો આની ઉપર સૌથી પહેલો નોટિફિકેશન આવી એનો વિડીયો બનાવ્યો હતો. ત્યાર પછી સેકન્ડ વિડીયો મેં તમને ગઈકાલે એ આપ્યો હતો કે આની અંદર મતલબ કેવી રીતે તૈયારી કરવી જોઈએ, શું છે એનો વિડીયો પણ ઓલરેડી આપ્યો છે, રીલ્સ પણ આપી છે તમને. આજે પોસ્ટ પ્રેફરન્સ છે. ત્યાર પછી હું તમને કાલે મેડિકલ સ્ટાન્ડર્ડ ડિસ્કસ કરીશ, મેડિકલ સ્ટાન્ડર્ડ ત્યાર પછી સંપૂર્ણ સિલેબસ ડિસ્કસ કરીશ. આ તમામ વિડીયોમાં તમને કંઈક ને કંઈક પ્રોપર વ્યવસ્થિત રીતે નવી જાણકારી જરૂર મળશે. રેલવે ગ્રુપ ડીના કર્મચારીઓને કયા કયા બેનિફિટ મળે છે એનો વિડીયો પણ હું ડિસ્કસ કરીશ. તો આ બધી જ વસ્તુઓ આપણે ડિસ્કસ કરીશું વિડીયોમાં, ઠીક છે? ચાલો તો આગળ સેશનની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા નોટિફિકેશન જે આવી ગયું છે એ 12 ડિસેમ્બરના જ આ નોટિફિકેશન આવી ગયું છે, આનો ડ્રાફ્ટ ડિક્લેર થઈ ગયો છે. તો સૌથી પહેલા તમે જોશો તો આવી રીતે 11 પોસ્ટ છે, બરાબર, જેમાં આસિસ્ટન્ટ ટ્રેક મશીન, આસિસ્ટન્ટ બ્રિજ, ટ્રેક મેન્ટેનર, આસિસ્ટન્ટ પીવે, આ બધાનું વર્ક શું છે ને આજે તમને ખબર પડશે. ટીઆરડી શું છે, લોકોશેડ ઇલેક્ટ્રિકલ શું છે, આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિકલ શું છે, આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસી શું છે, આસિસ્ટન્ટ સીએનડબલ્યુ શું છે, પોઈન્ટ્સમેન બી શું છે, આસિસ્ટન્ટ એસએનટી શું છે. આવી રીતે અલગ અલગ એની ડિપાર્ટમેન્ટ છે અને ટોટલ 22,000 જગ્યાઓ છે. આ જગ્યાઓ કદાચ વધશે પણ ઓછી નહીં થશે, વધશે. હવે ખાસ ધ્યાન આપજો, આસિસ્ટન્ટ ઓપરેશનની અંદર તમે જોશો તો અલગ અલગ ઝોન વેઝ વેકેન્સી છે. એટલે મતલબ દરેકે દરેક પોસ્ટની અલગ અલગ ઝોનમાં વેકેન્સી કેટલી છે એ અહીંયા બતાવેલું છે, બરાબર છે. આપણે કયું ઝોન લાગે તો આપણું લાગે વેસ્ટર્ન રીજન, એટલે કે વેસ્ટર્ન ઝોન. ગુજરાત આખું વેસ્ટર્ન ઝોનમાં આવે છે. તો એની અંદર ટોટલ 3,148 વેકેન્સી છે. ભલે સેન્ટ્રલમાં 22,000 વેકેન્સી હોય, બટ આપનું સેન્ટ્રલ વેસ્ટર્ન ઝોન લાગે. આપણું વેસ્ટર્ન ઝોન લાગે એટલે આપણી 3,148 જે જગ્યાઓ છે ને એનાથી મતલબ છે, 22,000 જગ્યાઓથી મતલબ નથી. આપણી જે 3,148 જગ્યાઓ છે એનાથી આપણે મતલબ છે, કારણ કે આપણી કોમ્પિટિશન અહીંયા છે. આગળ વધીએ. એજ લિમિટ શું છે તો 18 થી 33 વર્ષ એજ લિમિટ છે, બરાબર છે. 10 પાસ વાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે અને ખાલી આઈટીઆઈ કરેલું હોય એ વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકે છે. 10 પાસ અથવા આઈટીઆઈ, બરાબર છે, એ પણ વિદ્યાર્થીઓમાં એપ્લાય કરી શકે છે. એસટી એસસી હશે તો 5 વર્ષ, ઓબીસી હશે 3 વર્ષ. એક્ઝામનો સિલેબસ શું છે ખાસ ધ્યાન આપજો. તો સિલેબસની પેટર્ન, એક્ઝામ પેટર્ન શું છે તો એક્ઝામ પેટર્નમાં સાયન્સ 25 માર્ક્સ શું છે, ગણિત 25 માર્ક્સ શું છે, રીઝનિંગ 30 માર્ક્સ શું છે, કરંટ અફેર્સ 20 માર્ક્સ શું છે. એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો, અલગ અલગ 15 ભાષામાં આપી શકાય છે, એમાંથી એક ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકો છો. 100 પ્રશ્નો રહેશે, 1.5 કલાકનો સમય આપવામાં આવશે, બરાબર છે. અને એમસીક્યુ બેઝ એક્ઝામ હશે, ઓનલાઈન એક્ઝામ હશે, બરાબર છે. એક ક્વેશ્ચન હશે, 4 ઓપ્શન આપેલા હશે. રેડી? તો આની એક્ઝામ પેટર્ન થાય. ત્યાર પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પણ રહેશે, આ ખાસ ધ્યાન આપજો. મેલ કેન્ડિડેટ માટે, બરાબર, તમે જોશો 35 કિલો વજન 100 મીટર સુધી ચાલવાનું છે. 35 કિલો વજન ઉચકવાનું, 100 મીટર ચાલવાનું 2 મિનિટની અંદર.
ફિમેલ માટે 20 કિલો વજન ઉચકવાનું, 100 મીટર ચાલવાનું 2 મિનિટની અંદર, એટલે કે 35 કિલો મેલ માટે હોય છે અને ફિમેલ માટે 20 કિલો હોય છે. બરાબર છે. ચાલો, અને બીજું છે કે થોડું 1000 મીટર એટલે કે 1 કિલોમીટર 4 મિનિટ ને 15 સેકન્ડમાં દોડી જવાનું છે, અને બેનોને 1000 મીટર એટલે કે 1 કિલોમીટર 5 મિનિટ ને 40 સેકન્ડમાં દોડી જવાનું હોય છે. બસ આ એકદમ નોર્મલ છે, એટલું બધું કોઈ હાઈ ફાઈ મતલબ એ નથી કે તમે ના કરી શકો, એટલે ફિઝિકલ ટેસ્ટ આમાં હોય છે. ચાલો આગળ વધીએ. તો એક્ઝામની પેટર્ન તમે જોશો પ્રોપર, તો પહેલા એક ઓનલાઈન ટેસ્ટ લેશે, પછી મેં તમને અત્યારે કીધું એ પ્રમાણે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તમે ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરેલા હોય કે જે ડોક્યુમેન્ટ પ્રમાણે તમે જે ડેટા રાખ્યો હોય અંદર ફોર્મ ભરતી વખતે એ ડોક્યુમેન્ટ ચેક થશે તમારા, અને લાસ્ટમાં મેડિકલ એક્ઝામિનેશન થશે. આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના વિશે પણ હું નેક્સ્ટ વિડીયોમાં બધું ડિસ્કસ કરીશ કે મેડિકલ સ્ટાન્ડર્ડ શું છે, આ સૌથી વધારે મહત્વનું છે. તો આ 4 ફેઝમાં એક્ઝામ લેવામાં આવે છે. આગળ વધીએ. સૌથી પહેલી પોસ્ટ, આ આખા વિડીયોની અંદર મેં એ પ્રમાણે જ પોસ્ટ રાખી છે કે એ પ્રમાણે તમે પ્રેફરન્સ આપી શકો. તો સૌથી પહેલી પોસ્ટ છે પોઈન્ટ્સમેન બી. આ પોસ્ટ મહિલાઓ માટે સુપર્બ છે, સૌથી સેફ મહિલાઓ માટે. આની ડ્યુટી ફિક્સ હોય છે, રેલવે સ્ટેશન પર હોય. બીજી વસ્તુ કે જ્યાં ટ્રાફિક પોઈન્ટ હોય, તમે ખ્યાલ હશે જ્યારે ટ્રેન આવતી જતી હોય, તમે જોયા પણ હશે, તમે રેલવે ફાટક પરથી ક્રોસ પણ થયા હશો, તો ત્યાં એક ઓફિસ હોય, એક કેબિન હોય, એ કેબિનની અંદર પણ તમને આ ડ્યુટી આપવામાં આવે છે. બરાબર છે. તો આ મહિલાઓ માટે સૌથી સારી પોસ્ટ કહી શકાય. આના શું ફાયદાઓ છે તમે જોઈએ. આનો ડિપાર્ટમેન્ટ છે, એક ટ્રાફિક ડિપાર્ટમેન્ટ છે. કયા ડિપાર્ટમેન્ટની અંદર આવે? તો ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં આવે. રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્ટરના મદદરૂપે દરેક રેલવે ગ્રુપ ડી ની જેટલી પણ પોસ્ટ છે એ ટેકનિકલ નથી, એ આસિસ્ટન્ટ વાળી પોસ્ટ છે. જેટલા પણ રેલવેમાં જુનિયર એન્જિનિયર છે, જેટલા પણ સિનિયર પોસ્ટ પર એએલપી છે, ત્યાર પછી સ્ટેશન માસ્ટર છે, ટ્રેન મેનેજર છે, આ જેટલી ગ્રુપ સી ની જે પોસ્ટો છે, લેવલ 2, 3, 4 ની પોસ્ટો છે, એને આસિસ્ટન્ટ તરીકે અહીંયા વર્ક કરવાનું છે. એટલે કે આપની આ જે પોસ્ટ છે આસિસ્ટન્ટ લેવલે છે. રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્ટરના મદદ રૂપે તમને અહીંયા પોસ્ટ કાર્ય કરવાનું હોય, ડ્યુટી અહીંયા હોય તમારી. આવતી જતી ટ્રેનોના સિગ્નલ બદલવા માટે પણ તમને રાખે. પ્રમોશન સૌથી વધારે મહત્વ, આ સૌથી વધારે મહત્વ છે બેટા. પ્રમોશન તમને બહુ સારું મળે. જો કોઈ પોસ્ટને તમે પ્રેફરન્સ આપો ને, એમાંથી પ્રમોશન પણ મળતું હોય ને, તો એ પોસ્ટને તમારે પહેલા પ્રેફરન્સ આપવું જોઈએ. બરાબર છે. તો આની અંદર તમને સ્ટેશન માસ્ટર બની શકો, ટ્રેન મેનેજર બની શકો અને ટીટીઈ બની શકો. તો તમને ખ્યાલ હશે, આની પહેલાના જ એક વિડીયોમાં મેં આખું સમજાવેલું છે કે પ્રમોશન કેવી રીતે મળી શકે. હું તમને અત્યારે ટૂંકમાં સમજાવી દઈશ. ફિમેલ માટે સૌથી બેસ્ટ પોસ્ટ છે. ફિમેલ માટે સૌથી બેસ્ટ પોસ્ટ છે. હવે જો તમને એક વસ્તુ સમજાવું, એ તમે ધ્યાનથી જરા સમજજો. બરાબર, એકદમ ધ્યાનથી સમજજો. તો 2 રીતની એક્ઝામ આવે. બરાબર છે. એક આવે જીડીસી અને એક આવે છે એલડીસી. બરાબર, જનરલ ડિપાર્ટમેન્ટ, ત્યાર પછી લિમિટેડ ડિપાર્ટમેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, કોમ્પિટિટિવ એક્ઝામ, જીડીસીઈ. બરાબર, એલડીસીઈ. એક મિનિટ, એલડીસીઈ. આ 2 રીતે કોમ્પિટિટિવ એક્ઝામ આવે. બરાબર. આ ગ્રુપ ડી માંથી તમે ગ્રુપ સી ઓફિસર બની જાઓ, ગ્રુપ ડી માંથી ગ્રુપ સી ઓફિસર બની જાઓ. બરાબર છે. હવે તમે પોઈન્ટ્સમેન બી તરીકે ગ્રુપ ડી માં લાગ્યા છો, સમજો, પોઈન્ટ્સમેન બી તરીકે ગ્રુપ ડી માં લાગ્યા છો, તો જીડીસી ની અંદર બરાબર તમે ડાયરેક્ટ ગ્રુપ ડી પછી તમે બીજે જ વર્ષે, જે વર્ષે તમે લાગ્યા છે એના બીજે જ વર્ષે જ્યારે પણ આની એક્ઝામ આખા વર્ષમાં લેવાતી હોય, ડિપાર્ટમેન્ટલ એક્ઝામ હોય, તો એની અંદરથી ડાયરેક્ટ તમે ટીટીઈ બની શકો છો. તમે આમાં સ્ટેશન માસ્ટર બની શકો છો, આમાં ટ્રેન મેનેજર બની શકો છો. બટ તમારું જે ક્વોલિફિકેશન હોવું જોઈએ એ ગ્રુપ ડીમાં ભલે 10 પાસ પર છે, પણ માની લો કે તમારું ક્વોલિફિકેશન એટલીસ્ટ 12 પાસ છે, તો 12 પાસ હોય તો તમે ટીટી બની શકો. તમારું ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન છે, કોઈ પણ ગ્રેજ્યુએશન, બીકોમ કરેલું હોય, બીબીએ કરેલું હોય, બીએ કરેલું હોય, તો તમે સ્ટેશન માસ્ટર બની શકો છો, ટ્રેન મેનેજર બની શકો છો આ એક્ઝામ આપીને. અને તમે એલડીસી થ્રુ જવા માંગો છો, આ પણ એક પ્રકારની એક્ઝામ છે, ડિપાર્ટમેન્ટલ એક્ઝામ છે. તો આ લિમિટેડ એક્ઝામ છે, લિમિટેડ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ છે. તો જે પોઈન્ટ્સમેન બી છે એ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં આવે. બરાબર છે. તો ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાંથી તમે ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં જ જઈ શકો, એટલે કે સ્ટેશન માસ્ટર અને ટ્રેન મેનેજરમાં જ બની શકો, કારણ કે સ્ટેશન માસ્ટર, ટ્રેન મેનેજર ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં આવે. તો આની અંદર કોઈ મિનિમમ ક્વોલિફિકેશનની જરૂર નથી.
એટલે કે તમે ગ્રેજ્યુએશન હોવા જોઈએ એવું જરૂરી નથી, બટ હા એક કન્ડિશન છે કે આની અંદર 3 વર્ષની તમારે જોબ કરેલી હોવી જોઈએ. ક્યાં? તમે જે પોસ્ટ પર અત્યારે સિલેક્ટ થયા છો ને એમાં ગ્રુપ ડીમાં 3 વર્ષ જોબ કરેલી હોવી જોઈએ અને 3 વર્ષ પછી એક્ઝામ આપી શકાય. આના માટે તમે પછી ભલે 10 પાસ હો તો એ ચાલે, તમે ડાયરેક્ટ સેશન માસ્ટર ટ્રેડ મેનેજર બની શકો છો એક્ઝામ આપીને. ત્યારે આની અંદર તમારું અત્યારે માની લો ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન હોય તો વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ ડે 1 થી જ આમાં એપ્લાય કરી શકશો. એટલે હું કહું છું કે જે વિદ્યાર્થી મિત્રો ખરેખર અત્યારે ગ્રેજ્યુએટ છે અને 12 પાસ છે તો ગ્રુપ ડી માં એન્ટ્રી લઈને તમે ટીટી, સ્ટેશન માસ્ટર, ટ્રેન મેનેજર બની શકો છો. કોઈ પણ જનરલ ડિપાર્ટમેન્ટ, તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો એની એક્ઝામ આપીને. ઇઝ ઇટ ક્લિયર? તો આ બંને વસ્તુ તમને ક્લિયર થઈ જશે. એટલે પોસ્ટ પ્રેફરન્સ આપવો બહુ જરૂરી છે વ્યવસ્થિત રીતે. આગળ નેક્સ્ટ. ત્યાર પછી છે આસિસ્ટન્ટ ટીએલ અને એસી, એટલે કે ઓફિસ અને સ્ટેશન પર તમારી ડ્યુટી હોય છે. મોટા મોટા રેલવે સ્ટેશન હોય અને ઓફિસ હોય ત્યાં તમારે જે પણ ટેકનિશિયન હોય ત્યાં, બરાબર છે, કોઈ પણ ઇલેક્ટ્રિકનું વર્ક કરતા હોય ને ત્યાં એના આસિસ્ટન્ટ રૂપે તમારે ત્યાં કામ કરવાનું રહે છે. જનરલ સર્વિસ પ્રોડક્શન યુનિટમાં તમને આપવામાં આવે, રેલવે સ્ટેશન અથવા ઓફિસના એસી જેવા ટેકનિશિયન કાર્ય કરતા હોય એની મદદ માટે તમારે કામ કરવાનું હોય છે. તો તમે આને સેકન્ડ પોસ્ટ પર રાખી શકો છો. પોઇન્ટ્સમેન બી ને પહેલા પર રાખો. ઓફિસ અને સ્ટેશન પર જ વર્ક કરવાનું છે એટલે બહુ ફિલ્ડ વર્ક નથી, સમજો. તમારી સવારે મોર્નિંગમાં 9 થી 6 ની ડ્યુટી હોય તો પછી ક્યારેક ડેની હોય, ક્યારેક નાઇટની પણ ડ્યુટી હોય, કારણ કે નાઇટમાં પણ ઇમરજન્સી. જનરલી ડેની જ હશે, નાઇટની નહીં હશે, જનરલી ડેની જ હશે, બરાબર છે. કંઈ ઇમરજન્સી હોય તો તમને બોલાવે વસ્તુ અલગ છે, બાકી ડે વાઇઝ હોય છે. આગળ આસિસ્ટન્ટ સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન. તો તમને ખ્યાલ હશે આવા સિગ્નલ હશે, રેલવેની આસપાસ આવા સિગ્નલો પણ હોય છે, તમને ખ્યાલ હશે ટ્રેકની આસપાસ સિગ્નલ હોય છે, બરાબર છે. તો સિગ્નલો અથવા ટેલિકોમ્યુનિકેશન સંબંધિત એન્જિનિયરિંગના સહાય રૂપના કામ કરવા માટે પ્રોડક્શન કે વર્કશોપમાં ડ્યુટી હોય છે આની, બરાબર છે. એટલે કાં તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં હોય, બરાબર છે, ત્યાં જ્યાં પ્રોડક્શન થતું હોય, ત્યાં રેલવેના વર્કશોપ હોય, બરાબર છે, જ્યાં રિપેરિંગ કામ થતું હોય તો ત્યાં તમારી ડ્યુટી હોય છે. એટલે આવા સિગ્નલ તમે જોયા હશે, એનું પ્રોપર વ્યવસ્થિત કામ કરવા માટે તમારે ટેકનિશિયનની સાથે જવાનું હોય છે. ટૂંકમાં દરેક પોસ્ટમાં તમારે હેલ્પ જ કરવાની છે. આગળ આસિસ્ટન્ટ કેરેજ એન્ડ વેગન. તો તમે આ પિક્ચર એટલા માટે મૂક્યા તમને આઈડિયા આવે કે વર્ક આ રીતનું કરવાનું છે આપણે. તો કેરેજ એન્ડ વેગન એટલે કે જેટલા પણ માલગાડીના જે ડબ્બા હોય છે કે જે પેસેન્જર ટ્રેનના જે ડબ્બાઓ હોય છે એમાં કંઈ પણ રિપેરિંગ કામ હોય તમારે એમાં કરવાનું હોય છે. આપણે શું કરવાનું છે? આપણે જો એવું રિપેરિંગ કામ આપણે તો ના ફાવતું હોય, બટ ટેકનિશિયન જે પણ હોય એ તમને ગાઈડ કરે કે આ પ્રમાણે કરો તો એ પ્રમાણે કામ કરવાનું હોય છે, બરાબર. ચાલો, તો એના મેકેનિકલ કેરેજ એન્ડ વેગન ડિપાર્ટમેન્ટ છે. પેસેન્જર અથવા માલગાડી ટ્રેનોના ડબ્બામાં વ્યવસ્થિત રાખવા, એને રખાવ રાખવા, જો એ કરવાનું હોય છે. સાફ સફાઈ નથી કરવાની, ધ્યાન આપજો. આ લેબર વર્ક નથી, મજૂરી વર્ક નથી. ત્યાં આપણે કચરો સાફ નથી કરવાનો, અહીંયા આપણે તમારે હેલ્પ કરવાની છે, બરાબર છે. ટેકનિશિયનની ભરતી રેલવેમાં અલગથી આવે છે, જુનિયર એન્જિનિયરની ભરતી રેલવેમાં અલગથી આવે છે, એએલપીની ભરતી રેલવેમાં અલગથી આવે છે. એ લોકો ઓફિસર હોય છે, આપણે એના સહાય રૂપે કાર્ય કરવાનું છે. એટલે આ પહેલા કન્સેપ્ટ ક્લિયર કરી દેજો. આગળ આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલ. લોકો એટલે એન્જિન, અને ઇંગ્લિશમાં એને લોકો કે, બરાબર છે. લોકો પાયલટ એટલે કે ટ્રેનના ડ્રાઈવર કહેવાય, એએલપી ને પોસ્ટ પર લાગે. એવી રીતે અહીંયા લોકો એટલે કે ટ્રેનનું જે એન્જિન હોય એની વાત કરી છે, અને એ ઇલેક્ટ્રિકલ પોસ્ટ છે. લાસ્ટ ટાઈમ આની ડીઝલ પોસ્ટ પર પણ વેકેન્સી હતી, આ વખતે ડીઝલ પર નથી. લોકો ઇલેક્ટ્રિક પોસ્ટ છે એમાં તમારે ડ્યુટી કરવાની હોય છે. તો જેટલા એન્જિન ઇલેક્ટ્રિકથી ચાલતા હોય એના સંબંધિત કાર્ય કરવા માટે, જેટલા પણ એન્જિનથી ઇલેક્ટ્રિકથી ચાલતા જે રેલવેના એન્જિન છે, તમે જોતા હશો કે તમારી ટ્રેન નીકળતી હોય તો આસપાસ લોકો શેડ બનેલા હોય, જ્યાં લોકોને રાખવામાં આવતા હોય. લોકો મતલબ એન્જિનને રાખવામાં આવતો હોય. તો ત્યાં ઇલેક્ટ્રિક વર્ક જેટલું પણ થતું હોય, જે ટેકનિશિયન કરતો હોય એના હેલ્પ રૂપે તમારે રહેવાનું હોય છે. તમે આ જોઈ શકો છો આ રીતના, બરાબર છે. ચાલો, આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિકલ. આ બી બહુ સારી પોસ્ટ કહી શકાય, બરાબર. હું 6 નંબર પર આપું છું, બરાબર. ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે, પ્રોડક્શન યુનિટ, જનરલ સર્વિસ, વર્કશોપમાં તમને ગમે ત્યાં પોઝિશન આપે, વર્કશોપમાં, રેલવે સ્ટેશન કે ઓફિસ જ્યાં વાયરિંગ ખરાબ થઈ ગયું હોય ત્યાં ટેકનિશિયન કામ કરતો હોય તેને મદદરૂપે. સેમ વસ્તુ છે, મેં તમને જે અગાઉ કીધી એ જ છે કે આવા જે રીતે મીટર હોય ત્યાં રેલવે સ્ટેશનમાં ઇલેક્ટ્રિક સપ્લાય જ્યાં થતી હોય ત્યાં કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો ત્યાં તમારે જે ટેકનિશિયન હોય એના સહાય રૂપે તમારે ત્યાં રહેવાનું હોય છે. એટલે આ પણ રેલવે સ્ટેશન પર જ પોસ્ટ છે, એટલે બહુ બહાર જવાની કે ટ્રાવેલિંગ વાળી જોબ નથી. આ ટ્રાવેલિંગ વાળી જોબ છે, TRD, બરાબર છે. ટ્રેક્શન ડિસ્ટ્રીબ્યુશન.
હવે તમે જોશો આવી રીતે ઉપર રેલવેની મેઇન લાઈન હોય બધી, તમે ખ્યાલ હશે ઉપર ઇલેક્ટ્રિક મેઇન લાઈન ચાલતી હોય, તો આ જે બધી મેઇન લાઈનો હોય ત્યાંમાં કંઈક વાયર તૂટી ગયો હોય, એમાં કંઈક પ્રોબ્લેમ થયો હોય, તો તમારે આવી રીતે એ લોકોને આખું વેન જ આવે. આવી રીતે આવી વેન તમે જોઈ પણ હશે, ખબર રેલવેમાં મુસાફરી કરી હશે તો આવી વેન તમે જોઈ હશે મોટા મોટા રેલવે સ્ટેશનની આસપાસ, જ્યાં આવી રીતે વાયર તૂટી હોય, બરાબર છે, લાઈન આને મેઇન લાઈન કહેવાય. મેઇન લાઈન જો તૂટી ગઈ હોય તો એને કનેક્ટ કરવાનું, એનું રિપેરિંગ કામ કરવાનું, એમાં ટેકનિશિયન હોય. તો આ જે બધા છે, બરાબર છે, એ શું છે, ગ્રુપ ડી થી સિલેક્ટ થયેલા છે, બરાબર છે, જે આની અંદર હેલ્પ કરતો હોય છે. રેડી? તો જ્યાં રેલવેમાં ઇલેક્ટ્રિક લાઈન ખરાબ થાય ત્યાં એન્જિનિયરને મદદરૂપ કરવા માટે એન્જિનિયર બધું તમને ગાઈડ કરશે કે આવી રીતે કરવાનું છે. જોકે બંધ હોય છે, ટેન્શન નહીં લો, 25,000 વોટનો પાવર હોય છે આની અંદર. આખી લાઈન બંધ કરીને પછી આ લાઈન પર કામ કરવામાં આવતું હોય છે. રેડી? તો આનો 7 નંબરની પોસ્ટ પર પ્રેફરન્સ આપીશ કે તમારે જો આને કરવું હોય તો 7 નંબર. આસિસ્ટન્ટ બ્રિજ, તો તમને ખબર છે જેટલા પણ બ્રિજ હોય ત્યાં બ્રિજ પરથી ટ્રેન પાસ થતી હોય, બરાબર છે, તો પુલ પર ટ્રેક બરોબર છે કે નહીં એ કરવા માટે તમારે આસિસ્ટન્ટ બ્રિજની પોસ્ટ સિલેક્ટ કરવાની હોય છે. આ પોસ્ટ પર તમારે આસિસ્ટન્ટ બ્રિજ એટલે કે બ્રિજ પર જેટલા પણ ટ્રેક છે એ ટ્રેક બરોબર છે કે નહીં, પ્રોપર વેમાં છે કે નહીં, કોઈ જગ્યાએ ટ્રેક તૂટી નથી ગયો નહીં, પ્રોપર વ્યવસ્થિત છે કે નહીં, તો એનું કામ આસિસ્ટન્ટ બ્રિજ તરીકે છે. ચાલો આગળ, આસિસ્ટન્ટ પી વે. તો આ થોડી ફિલ્ડ વર્ક છે ને, આ બધી છેલ્લી જે 8 નંબરની 9 નંબરની 10 નંબરની જે બધી પોસ્ટ છે ને એ ફિલ્ડ વર્ક છે. એટલે તમારે ટ્રેક પર કામ કરવાનું હોય, તમારે બહાર જવાનું હોય છે. હવે આની અંદર પણ તમારે દૂર સુધી જવું પડે. જો માની લો કે અહીંયા આ ટ્રેક ખરાબ થઈ ગયો છે, જો આ બે ટ્રેકનું જોઈન્ટિંગ છે, અહીંયા જોઈન્ટ છે, બરાબર છે, તો આ જોઈન્ટ બરોબર છે કે નહીં એ ચેક કરવાનું. પછી તમને ખબર હોય તો આજના 2 ટ્રેક હોય, હવે 2 ટ્રેકને જોઈન્ટ કરવા માટે આવી મશીનો લાગે, આવી બધી મશીનો યુઝ થતી હોય છે, બરાબર છે. તો આ બધી જે મશીનો થતી હોય એ મશીનથી ટ્રેક જોઈન્ટ થાય, તો એની જગ્યા પર થોડું હેવી વર્ક છે, સમજાય? ફિમેલ માટે નથી. આ અગાઉની 2-3-4 પોસ્ટ એ ફિમેલ માટે સારી છે, કારણ કે ત્યાં ઓફિસ પર એને જ વર્ક કરવાનું છે. જ્યારે આની અંદર શું કરવાનું છે, તમારે ટ્રેક પર કામ કરવાનું છે. બની શકે તમારે ટ્રેકને કેરીએ કરવા પડે, ઉચકવા પડે, ટ્રેકને ખસેડવા પડે, તો આ બધું કામ અહીંયા કરવાનું આવે, બરાબર છે. એટલે થોડું મતલબ આમ જોવા જાય ને તો થોડું હેવી વર્ક છે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો સિલેક્ટ કરતી વખતે. છેલ્લે છે આસિસ્ટન્ટ ટ્રેક મશીન. હવે તમે આવી મોટી મોટી મશીનો એ જોઈ હશે, જ્યાં શું આ રેલવે ટ્રેક જતો હોય તો આ પથ્થરોને બરોબર વ્યવસ્થિત કરી દે, ત્યાર પછી ટ્રેક પ્રોપર વેમાં છે કે નહીં એને વ્યવસ્થિત કરે, તો એ જોવાનું કાર્ય તમારે છે. આ એટલા માટે છેલ્લે આમાં આપણે ટ્રેક વ્યવસ્થિત નથી કરવાના, તો મશીન કરશે ટ્રેક એની રીતે વ્યવસ્થિત, બટ આપણે એને પ્રોપર વેમાં જોવાનું છે કે બરોબર મશીન કાર્ય કરી રહ્યું છે કે નથી કરી રહ્યું. પણ આ તમારે ક્યારેક 20-21 દિવસ મતલબ બહાર પણ જવું પડે, અને બાકીના અઠવાડિયું તમને ઘરે રજા આપે. સમજો કે 20-21 દિવસ તમે મહિનાના બહાર ગયા હોય તો બાકીના 8-9-10 દિવસ જેવા રહ્યા એ તમને ઘરે રજા આપે, બરાબર છે. તો એવી રીતે કન્ટિન્યુઅસ વર્ક કરવાનું હોય છે, આવી રીતે ખ્યાલ આવે. એટલે આ બધી આઉટફિલ્ડની જોબ છે, મતલબ બહાર જવાનું હોય છે, ટ્રેક મેન્ટેન કરવાના, ટ્રેક મેન્ટેનર્સ. જો આવી રીતે ટ્રેક મેન્ટેન કરવાના, તમે આ પણ જોયું હશે, ટ્રેક બરોબર વેમાં છે કે નથી, પ્રોપર છે કે નહીં, તો એ ટ્રેક મેન્ટેનરનું કામ છે. આવી રીતે પોસ્ટ હોય છે એની. તો આ બધું કેવું છે, ફિલ્ડ વર્ક છે. એટલે આ બધીને હું છેલ્લે પોસ્ટ પ્રેફરન્સ આપું છું. સારામાં નો ડાઉટ આની ભરતી સૌથી વધારે આવી છે, બટ આપણે તો ગુજરાતમાં કેટલી ભરતી છે એનાથી મતલબ છે. વેસ્ટર્ન રિજનમાં કેટલી ભરતી છે, કારણ કે આપણે ગુજરાતની બહાર ના જવું હોય ને ગુજરાતમાં જ કરવું હોય તો આપણે વેસ્ટર્ન રિજનથી મતલબ છે. 3,148 જગ્યાઓ છે, તમને ખ્યાલ છે, બરાબર છે. તો એની અંદર સૌથી બેસ્ટ પોસ્ટ કઈ છે, એમાં પહેલો પ્રેફરન્સ કઈ એને આપો ને એ આપણે સિલેક્ટ કરવાનું છે. તો મેં આ જે પીપીટી અત્યારે બનાવી 11 નંબરની પોસ્ટ છે, ટોટલ 11 પોસ્ટ છે. તો આ પીપીટીમાં જે પ્રમાણે મેં તમને સમજાવ્યું છે એ પ્રમાણે તમે જો પ્રેફરન્સ આપો છો તમારા માટે બેસ્ટ રહેશે. ફિમેલ માટે પહેલી 5 પોસ્ટ, બાકી મેલ પણ આપી શકે છે, એવું કંઈ નથી. રેડી? તો આ તમને સમજાય હશે. આ જો ટોપ 5 પોસ્ટ: પોઇન્ટ્સમેન બી, આસિસ્ટન્ટ એસએનટી, આસિસ્ટન્ટ ઓપરેશન, આસિસ્ટન્ટ સીએનડબલ્યુ, આસિસ્ટન્ટ ટીએલ અને એસી. આ બધું ફિલ્ડ વર્ક નથી, જ્યાં છો ત્યાં જ, બરાબર છે. તમે જે જગ્યાએ જોબ કરશો ત્યાં જ છે. સૌથી સારામાં સારી સવારે 9 થી સાંજે 6 ની ડ્યુટી હોય, ઓફિસ વર્ક હોય, અને ક્યારેક નાઇટ ડ્યુટી હોય તો ત્યારે જવું પડે. રેડી? ચાલો આગળ વધીએ. તો એવી જ રીતે બેટા રેલવેની અંદર કમ્પ્લીટલી દર વર્ષે કેલેન્ડર બહાર પડે છે. 2024માં પડ્યું, 2025માં પડ્યું, 2026માં પડશે, 24ની ભરતી 25, 25ની 26, 26ની 27, એક વર્ષમાં સમયગાળામાં એક્ઝામ લઈ લે છે. હવે તમે જોશો આવી રીતે અલગ અલગ ભરતીઓ બહાર પડે છે. મેં તમને કીધું ને એ પ્રમાણે, જો સૌથી પહેલા આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી આવે, જે લોકોને ચલવે, મતલબ ડ્રાઈવર એમ કહી શકાય, આસિસ્ટન્ટ લોકો પાયલટ, બરાબર.
ત્યાર પછી તમે જોશો ટેકનિશિયન. મેં તમને કીધું એ પ્રમાણે તમે જેટલા પણ ગ્રુપ ડીમાં જે લાગવાના છે એ આ ટેકનિશિયનને તમે મદદ કરશો તો એની વેકેન્સી અલગથી બહાર પડે. ત્યાર પછી સેક્શન કંટ્રોલર, આ વખતે એક નવી પોસ્ટ એડ થઈ છે, બરાબર. ત્યાર પછી પેરામેડિકલ કેટેગરીઝ, બરાબર છે. ત્યાર પછી તમે જોશો જેઈ, જેઈ મેં તમને કીધું ને જુનિયર એન્જિનિયર, જેટલા પણ એન્જિનિયર છે એને મદદ કરવાનું છે. ટૂંકમાં જેટલી પણ પોસ્ટ છે, આ એનટીપીસીમાં પણ જે સ્ટેશન માસ્ટર, ટ્રેન મેનેજર, ટીટી, આ જે બધી પોસ્ટ છે, સીસીટીસી, ચીફ કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, તો આ જે બધી પોસ્ટો એને હેલ્પ કરવાનું છે. રેલવે ગ્રુપ ડી એટલે કે લેવલ 1. એટલે આ વેકેન્સી હવે 2026માં પાછી આવશે. 2025માં તો આવી જ છે, 2024માં પણ 32,000ની આસપાસ હતી, 2025માં 22,000ની આસપાસ છે, 2026માં આ ભરતી આવશે. બહુ સારા લેવલની કહેવાનો મતલબ જોબ છે. અને અમુક વિદ્યાર્થી સાહેબ ગ્રુપ ડીમાં છે ને 10 પાસ પર ભરતી છે ને અમારે આ વર્ક કરવાનું છે, ફોટો જોઈને એવું લાગે છે મારે આ વર્ક કરવાનું છે. ભલે આ વર્ક કરવાનું હોય, પણ મેં શરૂઆતમાં તમને શું સમજાયું કે તમે પ્રમોશન લઈ શકો છો. તો ભાઈ એકવાર એન્ટ્રી તો મારી દો. ભલે તમે ગ્રેજ્યુએટ છો, ભલે તમે 12 પાસ છો, 10 પાસ પર જે વેકેન્સી આવી છે એકવાર એક્ઝામ ક્લિયર કરીને એન્ટ્રી તો લઈ લો. એન્ટ્રી લીધા પછી અંદર ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપશો. 2 પ્રકારની છે, જીડીસી અને એલડીસી. તો જીડીસી આપીને તમે આગળ ક્લિયર કરી શકો છો, તમે આગળની પોસ્ટ પર જઈ શકો છો. સમજાયું શું કહેવા માંગુ છું? તો આ વસ્તુ છે. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, ઓકે, ડન. તો ઓલમોસ્ટ બધી જ વસ્તુ મેં બધી વસ્તુ મેં ડિસ્કસ કરી દેલી છે. હવે વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સાહેબ અમારે તૈયારી કરવી છે, તો અમે કયા ચેનલ પર અમે કેવી રીતે તૈયારી કરીએ? તો બેટા રેલવે ગ્રુપ ડી માટે આપણે સ્પેશિયલ, બરાબર છે, રેલવે ગ્રુપ ડી માટે આપણે સ્પેશિયલ લાઈવ બેચ લાવીએ છીએ. સ્પેશિયલ લાઈવ બેચ, શોર્ટ ટાઈમમાં સ્પેશિયલ લાઈવ બેચ તમને જોવા મળશે. આ સ્પેશિયલ ગ્રુપ ડી નો જ બેચ છે, જેની અંદર ગ્રુપ ડી ના વિદ્યાર્થીઓને જ પ્રોપર વેમાં ટાર્ગેટ કરવામાં આવશે. કારણ કે જો બધી વેકેન્સીઓ, આ બધી વેકેન્સીઓ પણ છે એવું નથી. આ બધામાં પણ મેથ્સ આવતો હોય, આ બધામાં પણ રીઝનિંગ આવે છે, બટ ઓફિસરની પોસ્ટ છે ને, તો લેવલ પણ એ રીતનું રહેશે. ગ્રુપ ડી ની હોય તો લેવલ થોડું નીચું રહેશે. તો આપણે ગ્રુપ ડી ને ધ્યાનમાં રાખીને એની સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરવાના છે કે જે વિદ્યાર્થીઓ ફક્ત 10 પાસ જ છે, એનું હાયર ક્વોલિફિકેશન નથી, તો એનો કોઈ મતલબ જ નથી ને, આ બધી એક્ઝામ આપવાનો કોઈ મતલબ જ નથી. તો એ વિદ્યાર્થી માટે ગ્રુપ ડી માં જોડાવું અનુકૂળ છે, કારણ કે એમાં પ્રશ્નોનું લેવલ થોડું ઈઝી રહે. હા, ફ્યુચરમાં જનરલ બેચ પણ ચાલુ કરશું કે જેમાં બધી વેકેન્સીઓ પણ કવર થઈ જાય. તો જે ગ્રેજ્યુએટ છે એને આમાં જોડાવું હોય તો આમાં જોડાઈ શકે છે, અને જેને ગ્રુપ ડી માં જોડાવવું હોય, 10 પાસ વાળો વિદ્યાર્થી છે એને ગ્રુપ ડી માં જોડાવવું હોય તો ગ્રુપ ડી માં જોડાઈ શકે છે. 12 પાસ વાળો વિદ્યાર્થી છે એને ગ્રુપ ડી માં જોડાવવું તો એમાં જોડાઈ શકે છે. તો આ ટૂંક સમયમાં કમ્પ્લીટલી આની એક મસ્ત રીતે બેચ લોન્ચ થશે, જેની અંદર તમને મટીરિયલ પણ આપવામાં આવશે, મોક ટેસ્ટો પણ આપવામાં આવશે, બરાબર છે, લાઈવ ક્લાસ લેવામાં આવશે, લાઈવ ક્લાસમાં ડાઉટ સોલ્વ કરવામાં આવશે. તમામ વસ્તુઓ તમને આની અંદર જોવા મળશે. પ્રોપર રેલવે ગ્રુપ ડી ના સ્પેશિયલ ડેડિકેટ બેચ હશે. ઠીક છે, તો મળીએ છે નેક્સ્ટ સેશનમાં. હવે નેક્સ્ટ સેશન રાહ જોજો. નેક્સ્ટ સેશનની અંદર હું મેડિકલ મુજબ પોસ્ટ પ્રેફરન્સ કઈ રીતે આપું ને એ ડિસ્કસ કરશું. આજે આપણે પોસ્ટ પ્રેફરન્સ જોઈ લેશો કે અમારા માટે આ બેસ્ટ પોસ્ટ છે, આના પછી આ પોસ્ટ છે, આના પછી આ પોસ્ટ છે. કોઈને બહાર જવું હોય તો 8, 9, 10 નંબરની પોસ્ટ એને પહેલા આપી શકે છે, બટ મેડિકલી પણ બહુ જરૂરી છે, કારણ કે સૌથી મહત્વનું મેડિકલ છે. મેડિકલ જો પ્રોપર નહીં હશે, તમે મેડિકલી ફિટ નહીં હશો, તો તમે એ પોસ્ટ સિલેક્ટ કરશો ને તોય તમને ના મળશે, કારણ કે મેડિકલી તમે ફિટ નથી. તો મેડિકલી ફિટ છો કે નથી એ પણ હું તમને આના પછીના સેશનમાં ડિસ્કસ કરીશ કે મેડિકલ મુજબ પણ પોસ્ટ પ્રેફરન્સ કેવી રીતે આપવું જોઈએ. ઠીક છે, તો તમામ માહિતીઓ આપણે આવી રીતે લેક્ચરમાં મળતા રહીશું. આના માટે તમે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ લખી દઉં છું પાછું, એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આ આપણી યુટ્યુબ ચેનલ છે, સર્ચ કરશો એટલે આવી જશે યુટ્યુબમાં. આમાં જોડાઈ જાઓ એટલે તમને આવી તમામ માહિતીઓ પ્રોપર વેમાં મળતી રહેશે. બેચ નવી આવશે એની માહિતીઓ મળશે. ઘણો બધો કન્ટેન્ટ આમાં કરાવેલો છે, બરાબર છે, આ બેચમાં, મતલબ આ યુટ્યુબ ચેનલ પર, બરાબર છે. રેલવે માટેનો સ્પેશિયલ એ પણ તમને મળી રહેશે. ટેલિગ્રામ ચેનલ પણ આ જ છે. ફ્રી પીડીએફ મળી રહેશે. તો બધી જ માહિતીઓ તમને એક જ ચેનલ પરથી મળી રહેશે. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.